એ તો જેને પીડા વેઠી હોય એને પૂછો. બાપ દાદાના તૈયાર પૈસા કમાણેલા હોય ને ખબર ન પડે પૈસાની શું કિંમત હોય. ગરીબાઈ માંથી, ઝૂંપડામાંથી, પતરાવાળા કે નળિયાવાળા મકાનમાંથી જે માણસ નીકળ્યો મહેનત કરતો એ મજૂરી કરી મહેનત કરી અને પોતાના દીકરાને ભણાવે ગણાવે, એના લગ્ન થઈ જાય અને પછી દીકરાને વહુ એમ કે તમને ખબર ન પડે ત્યારે એની કેટલી પીડા થતી હોય. કોક દીકે એને પૂછો તો ખબર પડે યાર. કે જે મા બાપે ઉનાળો, શિયાળો, ચોમાસું જોયા વગર જેને પેટે ફાટા બાંધી અને પોતાના દીકરાને વિદેશ ભણવા મોકલ્યા હોય, આ પોતાની ખેતર વાડિયું ગીરવે મેળી દીધા હોય, વ્યાજે પૈસા લીધા હોય, પછી દીકરો ગ્રેજ્યુએટ થઈને કે ડિગ્રી લઈને આવે, પછી તમે જાણો છો ખારી ડિગ્રી હોય તો સારી દીકરી કોક આપે, પૈસા હોય તો સારું ઘર મળે, અને પછી એ બે માણસ ભેગા થઈને એમ કે તમને એકચ્યુઅલી ન ખબર પડે તારી ભલી થાય તારી, અમને નહોતી ખબર પડતી એટલે વિદેશ સુધી તમને મોકલ્યા ભણવા. યાર મા બાપ ને રાજી રાખજો યાર, મારો ભગવાન રાજી છે, મારો ભોળો